કાગોળ ખાતે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મૂર્તિઓ છે તે આકર્ષણનું કેન્દ્ર બની છે, પરંતુ આ મૂર્તિઓને લોકોએ નિહાળી નથી। ત્યારે સંદેશ ન્યૂઝ આપને આ 21 મૂર્તિના દર્શન કરાવી રહ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો જે રીતે વિઘ્નહર્તા ગણેશજીથી આ શરૂઆત કરવામાં આવે, ત્યારબાદ રાધા કૃષ્ણની વાત કરવામાં આવે તો અહીંયા જે રીતે મૂર્તિ માં ચામુંડાની પણ અહીંયા મૂર્તિ મૂકવામાં આવનાર છે। ત્યારે આપ જોઈ શકો છો જે રીતે મહાકાળી માની પણ મૂર્તિ છે, માં મેલડીની પણ અહીંયા મૂર્તિ ક્યાંક રાખવામાં આવી છે। ખાસ જેને કહેવાય કે અંબેમાં પણ અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા છે। ત્યારે તમામ દેવી દેવતાઓની મૂર્તિઓ અહીંયા જે રીતે મૂકવામાં આવી છે, આપ જોઈ શકો છો। આ સંદેશ ન્યૂઝના દ્વારા જે રીતે દ્રશ્યો આપને સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, આપ ઘર બેઠા પણ આ મૂર્તિના દર્શન કરી શકો છો। ત્યારે આપ આ તમામ મૂર્તિઓ જે છે તે સંદેશ ન્યૂઝ પહેલી વખત આપને દેખાડવા જઈ રહ્યું છે। આ જે મૂર્તિ છે જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે આ માં ખોડલની મૂર્તિ છે। 5 ફૂટ 7 ઇંચની હાઇટવાળી આ મૂર્તિ છે। આ જે મૂર્તિ છે તેના ઉપર વાઘા પહેરાવવામાં આવશે, જે આકર્ષણનું કેન્દ્ર રહેશે। મૂર્તિનો જે ભાવ છે તે આપ જોઈ શકો છો, જે રીતે તેમના મુખ પર જ આ મૂર્તિનો ભાવ દેખાઈ રહ્યો છે। લોકોને આકર્ષે તેવી આ મૂર્તિ બનાવવામાં આવી છે। ખાસ કરીને અહીંયા જે વાઘા પહેરાવવામાં આવશે તે પણ કંઈક અલગ પ્રકારના જ હશે। જે વસ્ત્રોની વાત કરવામાં આવી, ત્યારબાદ જેના શણગારની વાત કરવામાં આવે તો વિવિધ જાતના શણગાર કરવામાં આવશે। ત્યારે આ જે સમગ્ર જે કાગવડ ખાતે ખોડલ ધામ બનવામાં આવ્યું છે, ત્યારે શિવલિંગ છે તે પણ ક્યાંક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ત્યારે તમામ દેવી દેવતાઓની મૂર્તિઓ અહીંયા મૂકવામાં આવી છે। ત્યારે આપને દેખાડવા માંગીશ કે જે રીતે અહીંયા જે મૂર્તિ તમામ મૂર્તિઓમાં ઉમિયાની પણ અહીંયા મૂર્તિ છે, આપ જોઈ શકો છો। માં મોમાઈની પણ મૂર્તિ છે, અહીંયા રાંદલમાં પણ બિરાજમાન છે। જે રીતે તમામ દેવી દેવતાઓની 21 મૂર્તિઓ છે તે અહીંયા મૂકવામાં આવી છે। સંદેશ ન્યૂઝ આપને ફરીથી જે 21 દેવી દેવતાઓ છે તેની મૂર્તિના દર્શન કરાવી રહ્યું છે। આ સંદેશ ન્યૂઝમાં પહેલી વખત જે 21 મૂર્તિઓ છે તેના દર્શન આપ સુધી અમે કરાવી રહ્યા છીએ। ત્યારે આ જે મૂર્તિ છે તે રામ ભગવાનની મૂર્તિ અહીંયા મૂકવામાં આવી છે। આખરે જેને કહેવાય કે જે હનુમાનજી મહારાજની પણ આખરમાં અહીંયા મૂર્તિ જોવા મળી રહી છે। ખાસ જે 21 મૂર્તિઓ જે કાગોળ ખાતે આકર્ષણનું કેન્દ્ર બની છે, ત્યારે લોકો પણ આ મૂર્તિ જલ્દીથી મંદિરમાં મુકાય અને તેના દર્શન અર્થે આવે તેવી માન્યતા લોકો માની રહ્યા છે। કેમેરામેન હાર્દિક નડિયા પર સાથે કલ્પેશ ગોયલ, સંદેશ ન્યૂઝ,